શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. રવિ સભાના શુભારંભમાં સૌને હાર્દિક જય સ્વામિનારાયણ. આજની રવિ સભા એ પારાયણના સ્વરૂપની અંદર પ્રસ્તુત છે. મહાભારત એ મહર્ષિ વેદવ્યાસ રચિત એક ઐતિહાસિક મહાકાવ્ય છે. આ મહાભારત ગ્રંથ માટે કહેવાયું છે કે યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતની અંદર છે તે જ સમગ્ર વિશ્વની અંદર દૃષ્ટિગોચર થાય છે, અને જે મહાભારતની અંદર નથી તે વિશ્વની અંદર ક્યાંય નથી. આમ મહાભારત એક વિરાટ જીવનકોશ છે. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ તમામ પુરુષાર્થનું વર્ણન છે. તો આવો આજે આપણે પૂજ્ય શ્રીહરિ સ્વામીના મુખેથી પારાયણનો લાભ પ્રાપ્ત કરીએ. પૂજ્ય શ્રીહરિ સ્વામીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હસ્તે ઈસવીસન 1961ની સાલની અંદર દીક્ષા ગ્રહણ કરી. તેઓની આજ્ઞાથી પૂજ્ય શ્રીહરિ સ્વામીએ સનાતન શાસ્ત્રોનો ખૂબ તલસ્પર્શી અભ્યાસ કર્યો અને પોતે વાચસ્પતિ કહેતા PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરાટ સાહિત્યનું તેમણે ઊંડાણપૂર્વક અધ્યયન પણ કર્યું. તેઓ આપણી સંસ્થાના એક ખૂબ જ વિદ્વાન તેમજ એક ઉત્તમ વક્તા સંત છે. તો આજે તેઓના મુખે આપણે પારાયણનો લાભ લઈએ. મહાભારતનો સંદેશ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આપણે મહાભારત વિશે આજે કેટલીક વાતો કરીએ. મહાભારત ને આપણે ઇતિહાસ ગ્રંથ કહીએ છીએ, પરંતુ એ કેવળ ઇતિહાસ ગ્રંથ નથી. એમાં ધર્મનું પાલન કરવું, ધર્મનું ભંગ કરવાથી કેવું કષ્ટ આવે છે, મુશ્કેલી આવે છે, એ સિવાય દુનિયાભરના જેટલા વિષયો છે, પછી એ સંગીતનો હોય કે વિજ્ઞાનનો હોય, બધી ચર્ચા મહાભારતમાં. એમ કહેવાય છે કે વિશ્વનો સૌથી મોટામાં મોટો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ એ મહાભારત છે. એને વિશ્વકોશ પણ કહેવામાં આવે છે. અને એમાં જીવન જીવવાની કળા, જો કોઈ પણ ગ્રંથ સારામાં સારી રીતે શીખવતું હોય તો એ મહાભારત છે. મહાભારત એ આમ જેને કહેવાય ને કે અતિશય પરસ્પર એકબીજાનું વેર નિરૂપણ કરતો હોય એવા ઐતિહાસિક પ્રસંગો, આખો 5 પેઢીનો ઇતિહાસ એ લઈને વ્યાસજીએ આ ગ્રંથની રચના, જે પોતે નજરે જોયેલો છે. વ્યાસજી કહે છે કે જે મહાભારતમાં છે એ જ બધે છે, જે મહાભારતમાં નથી એ વિશ્વમાં ક્યાંય નથી. તો એવો અદ્ભુત ગ્રંથ. એમાં સારા પાત્રો પણ છે અને અનિષ્ટ પાત્રો પણ ઘણા બધા છે. સારા પાત્રોમાં કહેવા જઈએ તો કૃષ્ણ છે, અર્જુન છે, ભીષ્મ છે, યુધિષ્ઠિર છે, અને આ આખું નજરે જોનાર એવા આપણે જેને કહીએ ને કે વ્યાસ મુનિ પોતે. તો
આ સારા પાત્ર છે અને દુષ્ટ પાત્રો જે કહેવાય એ દુર્યોધન છે, કર્ણ છે, દુશાસન છે, શકુની છે, ધૃતરાષ્ટ્ર છે વગેરે એ બધા અનિષ્ટ પાત્ર છે. આ મહાભારત એ વેરની કથાનો આખો ઉલ્લેખ કરે છે. ભીષ્મ એ જેને કહેવાય ને કે સૌથી મોટામાં મોટું, એટલે ઉંમરની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, પછી રાજકારણની દ્રષ્ટિએ સૌથી વડીલમાં વડીલ કોઈ પાત્ર હોય તો એ ભીષ્મ છે. શાંતનુના દીકરા થાય, પરંતુ શાંતનુને ભીષ્મના જન્મ પછી ઘણા વર્ષ પછીથી ફરીથી એણે લગ્ન કર્યા અને એ લગ્નમાં જે લગ્ન કરનાર સ્ત્રી સત્યવતી એણે ભીષ્મ પાસે પ્રતિજ્ઞા કરાવી કે મારા થકી જે પુત્ર થાય એ જ આ હસ્તિનાપુરની ગાદી ઉપર બેસે. એની પ્રતિજ્ઞા યથાર્થ ઠરાવવા માટે ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે હું આજીવન લગ્ન નહીં કરું અને તમારા પુત્રને જ ગાદીએ બેસાડીશ. અને એ પ્રતિજ્ઞા એણે જીવનના અંત સુધી પાડી. તેથી કોઈ પણ એવી કઠિન પ્રતિજ્ઞા આજે કોઈ લે અને એનું પાલન કરે તો એ ભીષ્મ પ્રતિજ્ઞા ઓળખાય છે. હવે ભગવાનનું કરવું એવું ને કે શાંતનુને સત્યવતી થકી બે પુત્ર પ્રાપ્ત થયા, એક ચિત્રરથ અને બીજો વિચિત્ર વીર્ય. ચિત્રરથ નાની ઉંમરમાં કોઈ દુશ્મન રાજા સાથે લડતા મૃત્યુ પામ્યો. વિચિત્ર વીર્યનું લગ્ન કર્યું, પરંતુ એ કોણ જાણે કેમ થોડા જ વખતમાં મૃત્યુ પામ્યો. એટલે એની જે બે પત્નીઓ હતી અંબિકા અને અંબાલિકા, એને કોઈ બાળક નહોતું. બધાએ ભીષ્મને બહુ વિનંતી કરી કે હવે આ આખા રાજ્યનો કોઈ વારસ નથી તો તમે ફરી લગ્ન કરી લો. ભીષ્મ પોતાની પ્રતિજ્ઞામાંથી લેશ પણ ડગ્યા નહીં. બધાએ બહુ કહ્યું, મોટાએ કહ્યું. તે વખતે આ શ્લોક આવે છે, ત્યજેદ એકમ કુલસ્ય અર્થે ગ્રામમ જનપદસ્ય અર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેદ. એનો અર્થ કે સમગ્ર વિશ્વનું ભલું થતું હોય તો આત્માનો પણ ત્યાગ કરવો. ભીષ્મ છે ને એ પ્રતિજ્ઞાબદ્ધ રહ્યા. ભીષ્મ કહે છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે, હું ફરી લગ્ન નહીં કરું. અને પછી આપણે જાણીએ છીએ કે બધાની વિનંતીથી વ્યાસ મુનિએ આવીને વિચિત્ર વીર્યની બે પત્નીઓ હતી અંબિકા અને અંબાલિકા, એના થકી એમણે એક પુત્રને જન્મ અપાવ્યો. એમાં એક ધૃતરાષ્ટ્ર જે જન્મથી અંધ હતા અને બુદ્ધિથી પણ એ જેને કહેવાય ને કે અતિશય અંધ હતા. અને બીજા પાંડુ રાજા એટલે જેને કહેવાય અતિશય રોગિષ્ઠ હતા. તો આ જે એને જો ભીષ્મ પહેલેથી બધાની વિનંતી રાખીને પરણ્યો હોત તો મહાભારતનો પ્રસંગ જ ન આવત. પરંતુ અને ભીષ્મ પિતા પોતે બહુ જ બુદ્ધિશાળી હતા, બધું જ જાણતા હતા. જેટલા શાસ્ત્ર માત્રનો એમણે અભ્યાસ કર્યો હતો અને એનામાં અનંત ગુણો હતા. એના પિતાએ એના મૃત્યુ પછીથી એને દર્શન દઈને એને વર આપ્યો હતો કે તું જ્યારે ઈચ્છા કરીશ ત્યારે જ તારું મૃત્યુ થશે. એનો અર્થ કે ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું. હવે આવા ભીષ્મ શ્રી કૃષ્ણનો મહિમા જાણનારા, રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજન કોનું કરવું એને માટે એમણે કૃષ્ણનું નામ સૂચ્યું. પાંડવોનો વનવાસ પૂરો થયો હતો એ વખતે દુર્યોધને કહ્યું કે હજુ 13 વર્ષ પૂરા નથી થયા. તે વખતે ભીષ્મે કહ્યું કે 13 વર્ષથી ઉપર 5-6 મહિના થઈ ગયા છે. એનો અર્થ કે એ બધું જ જાણતા હતા. છતાં પણ ભીષ્મએ જીવનમાં જે કેટલાક જેને કહેવાય ને
ભૂલો કરી એમણે કે દુર્યોધનના કુકર્મો એ નજરે જોતા રહ્યા, અને છતાં કોઈ પણ પ્રસંગે દુર્યોધનને એ રોકતા નથી. દુર્યોધનનો જન્મ થયો ત્યારે ભૂંડ અને જેને કહેવાય ને કે બીજા એવા ઘુવડ જેવા પશુનો પક્ષીનો પુષ્કળ વાસ થયો હતો. એનો અર્થ કે આ પુત્ર અનિષ્ટ છે અથવા તો અશુભ છે. પરંતુ એવા પ્રસંગે પણ ભીષ્મ કોઈ દિવસે કોઈને રોકતા નથી. તો આ ભીષ્મની મોટામાં મોટી ભૂલ. જ્યારે દ્રૌપદીને સભામાં લાવવામાં આવી, દુશાસન એનો ચોટલો ખેંચીને એને સભામાં લાવે છે. એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું. એ વખતે ભીષ્મ સભામાં બેઠા હતા, છતાં ભીષ્મ મૌન પાળે છે. દ્રૌપદી પ્રશ્ન પૂછે છે કે મારા પતિ જુગારમાં પોતાને હારી ગયા છે, એ મને જુગારમાં હોડમાં મૂકી શકે કે નહીં? ત્યારે ભીષ્મ કહે છે કે આમ ન મૂકી શકે, પરંતુ લગ્ન કર્યા પછીથી પતિનો પત્ની ઉપર તમામ અધિકાર છે, માટે તારા પતિ તારી ઉપર અધિકાર જમાવે એમાં અમે કંઈ કહી શકીએ નહીં. તો તે વખતે ભીષ્મ બધું સત્ય જાણતા હતા, પણ સત્યનો પક્ષ લઈ શકતા નથી. કોઈ જ બોલતું નથી. દ્રોણાચાર્ય ત્યાં હતા, કૃપાચાર્ય હતા, કર્ણ હતો, ભીષ્મ હતા, બધા જ હતા. તો કહેવાનું શું કે આ મહાભારતના પાત્રોમાં ભીષ્મ ગમે તેટલું ઉન્નત પાત્ર હોય, પણ ભીષ્મએ જે ભૂલો કરી છે ને, મહાભારતમાં કોઈ રીતે ક્ષમ્ય ગણાશે નહીં. એવું જ બીજું મહાભારતનું સારું પાત્ર ગણવા જઈએ તો યુધિષ્ઠિર. યુધિષ્ઠિર સત્યવાદી હતા. આખી જિંદગી એમણે કોઈ દિવસે અસત્ય બોલ્યા નહોતા. કોઈ દિવસે કોઈ કાર્ય સારું, કોઈનો પક્ષ અથવા તો કંઈક અનિષ્ટ કરવાનું હોય તે વખતે પણ એ તટસ્થ રહ્યા હતા. હવે એવા યુધિષ્ઠિરનું જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો, અને રાજસૂય યજ્ઞ પછીથી દુર્યોધનને ઈર્ષા આવી, તે વખતે જુગાર રમવા માટે બોલાવે છે. બીજી કોઈ રીતે દુર્યોધનને ખબર પડી કે કોઈ રીતે આ પાંડવો જીતી શકાય એમ નથી, ત્યારે શકુનીના ચડાવવાથી જુગારનું આયોજન કરે છે. અને એ જુગાર વિદુરજીએ યુધિષ્ઠિરને પુષ્કળ ના પાડી કે તમે જુગાર ના રમો. છતાંય યુધિષ્ઠિર જુગાર રમે છે, બધું જ હારી જાય છે. પોતાની પત્ની જે દ્રૌપદી હતી એને પણ હારી જાય છે. વળી પાછું કોણ જાણે કે એના ધૃતરાષ્ટ્રને થયું કે આ બહુ અનિષ્ટ થયું છે, તો એ રાજ્ય પાછું આપે છે. વળી પાછા દુર્યોધનના ચડાવવાથી ધૃતરાષ્ટ્ર ફરી બોલાવે છે અને ફરી જુગાર રમાડે છે. તો આ વખતે શરત શું હતી કે જો હારે તો એને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ. તે વખતે પણ યુધિષ્ઠિરને બધાએ જુગાર રમવાની ના પાડી હતી. આપણા શાસ્ત્રોમાં શ્રીજી મહારાજે નહીં, પરાપૂર્વથી જુગાર રમવાનો નિષેધ છે. અને છતાંય યુધિષ્ઠિર ધર્મરાજાના અથવા તો યમરાજાના પુત્ર હોવા છતાંય એ કોઈ દિવસે જુગાર મૂકી શક્યા નહીં. વાત કરીએ કે દ્રૌપદી. હવે દ્રૌપદીનો જન્મ તો યજ્ઞમાંથી થયો હતો. સામાન્ય રીતે સ્ત્રી પુરુષના સંબંધથી માતા થકી જન્મ થાય એવી રીતે દ્રૌપદીનો જન્મ નહોતો થયો. દ્રુપદ રાજાને તો દ્રોણ સાથે જે વેર હતું એ વેરનો બદલો લે એવો એક પુત્ર જોઈતો હતો. અને યાજ અને ઉપયાજ નામના 2 ઋષિઓએ એને યજ્ઞ કરાવ્યો. યજ્ઞની છેલ્લે દિવસે પૂર્ણાહુતિમાં જ્યારે આહુતિ આપી ત્યારે યજ્ઞમાંથી એક દૃષ્ટદ્યુમ્ન પુત્ર પ્રગટ થાય છે, અને એની સાથે સાથે દ્રૌપદી પ્રગટ થાય છે. અને દ્રૌપદી સર્વાંગે સુંદર છે, બધા જ સુલક્ષણે યુક્ત છે. જ્યારે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો, અતિશય સુંદર મહેલ બનાવેલો,
અને શ્રી કૃષ્ણની મરજીથી એવો મહેલ બનાવેલો કે જ્યાં આગળ પાણી હોય ત્યાં જમીન દેખાય અને જમીન હોય ત્યાં પાણી દેખાય. આવા પ્રસંગમાં જ્યારે દુર્યોધનને ત્યાં બોલાવેલો અને દુર્યોધને જ્યાં કોરું હતું ત્યાં પાણી, એને થયું કે પાણી છે, વસ્ત્ર ઊંચા કર્યા. અને જ્યાં ખરેખર પાણી નહોતું, જ્યાં ખરેખર પાણી હતું ત્યાં જમીન દેખાઈ અને પાણીમાં પડ્યા, વસ્ત્ર ભીના થયા. તે વખતે ઝરૂખામાં દ્રૌપદી બેઠેલી એ એટલું જ બોલી, અંધના અંધ. તો આપણે આમાંથી વાણી વિવેક ગ્રહણ કરવાનો છે. દ્રુપદને દ્રોણ સાથે જે વેર હતું એ વેર ક્યાં સુધી લઈ જાય છે? તો આખા મહાભારતનો જેને કહેવાય ને કે યુદ્ધ, અને એની અંદર ધૃષ્ટદ્યુમ્નએ યજ્ઞમાંથી જ્યારે પ્રગટ થયા ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે દ્રોણનું શિરચ્છેદ કરવો. અને એ પ્રતિજ્ઞા આ ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધના 15મા દિવસે કરે છે. તો આ વેર, દુર્યોધનને પાંડવો સાથે વેર હતો, દુર્યોધનના બધા જ મળતિયાઓને પાંડવો સાથે વેર હતું, દ્રોણને ને દ્રુપદને વેર હતું. તો આ જે આખી કથા છે એ વેરની છે. અને જ્યારે દુશાસને દ્રૌપદીને ચોટલો ખેંચીને તાણીને સભામાં લાવી એના ચીર ખેંચવા માંડ્યા, તે વખતે કોઈ એની રક્ષા કરતું નથી. ભીષ્મ હતા, બધા જ જોઈ રહ્યા. તે વખતે એણે કૃષ્ણને સંભાળ્યા અને એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણને ત્યાં 999 ચીર પૂર્યા. અર્જુન આટલો બાહોશ, શ્રી કૃષ્ણના સખા કહેવાય, શ્રી કૃષ્ણના મિત્ર કહેવાય, ઇન્દ્રના પુત્ર કહેવાય. છતાં પણ જ્યારે દ્રોણાચાર્યની ત્યાં ભણતા હતા તે વખતે એકલવ્યની બાણ વિદ્યા જોઈને અર્જુનને ઈર્ષા થઈ. એક કૂતરાના મોઢામાં બાણ માર્યું, એક બાણ નહીં, ઘણા બધા બાણ, અને છતાં એક ટીપું લોહીનું નીકળે નહીં, કૂતરો ભસતો બંધ થઈ ગયો. અને તે વખતે એણે દ્રોણાચાર્યને કહ્યું કે આને, એ દ્રોણાચાર્યને ગુરુ માનીને બધી વિદ્યા ભણતો હતો. તો દ્રોણાચાર્ય એની પાસે ભિક્ષામાં જમણા હાથનો અંગૂઠો આવો અર્જુન, છતાંય શ્રી કૃષ્ણને એ જેને કહેવાય ને પોતાના પરમ મિત્ર, અને શ્રી કૃષ્ણની સાથે એને અતિશય પ્રીતિ, બંનેની ઉંમર લગભગ સરખી હતી. મહાભારતનું યુદ્ધ સવાનું શરૂ થયું એ વખતે દુર્યોધન અને અર્જુન બંને મદદ માટે દ્વારિકા જાય છે. તે વખતે દુર્યોધન કૃષ્ણના ઓશિકા આગળ એટલે માથા આગળ બેસે છે. તો તે વખતે કૃષ્ણ જાગ્યા, પહેલી નજર અર્જુન ઉપર પડી અને પછી દુર્યોધને કહ્યું કે હું એના કરતાં વહેલો આવ્યો છું. તો શ્રી કૃષ્ણ ત્યાં ખુલાસો કરે છે, મારી પાસે નારાયણી સેના છે, એક અક્ષૌહિણી સેના એટલે કરોડો સૈનિકો થાય, અને બીજી બાજુ હું એકલો, પણ હું યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર ગ્રહણ નહીં કરું. એક બાજુ શ્રી કૃષ્ણ એકલા નિશસ્ત્ર અને બીજી બાજુ એની નારાયણી સેના. કે છે મેં અર્જુનને પહેલો જોયો છે માટે અર્જુનને પહેલું માગવાનું કહે છે. અર્જુન કહે છે કે મારે સેના નથી જોઈતી, હું બધાને પહોંચી વળીશ, પરંતુ તમે મારા પક્ષમાં આવો, તમે મારા સારથી બનો. અને દુર્યોધનને તો જે સૈન્ય મળ્યું એનાથી ખૂબ રાજી થઈ ગયો. ભગવાન પાસે જઈએ ત્યારે શું માગવું એ દુર્યોધનને ગમ નહોતી, જ્યારે અર્જુનને ગમ હતી. હવે જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે યુદ્ધ રોકવાનો શ્રી કૃષ્ણએ બધાએ ઘણો બધો પ્રયત્ન કર્યો, છતાં કોઈ હિસાબે કોઈ સ્વીકારવા તૈયાર ના થયું. દુર્યોધને કહ્યું કે એક તસુ જેટલી પણ જમીન હું પાંડવોને નહીં આપું, એ લોકોને જોઈતી હોય તો યુદ્ધ કરીને મારી પાસેથી જીતીને મેળવી લે. આટલી હદ સુધી વેરનો જેને કહેવાય ને કે અગ્નિ પ્રગટી ચૂક્યો હતો.
અને પછીથી તો ઘણા બધા રાજા, કેટલાક કૌરવોના પક્ષે ગયા, કેટલાક પાંડવોને પક્ષે ગયા. કૌરવોની સેના કુલ 11 અક્ષૌહિણી સેના હતી અને પાંડવોની સેના 7 અક્ષૌહિણી, એટલે કે કૌરવોની સેના કરતાં ઘણી બધી ઓછી હતી. દુર્યોધનને એમ કે હું સહેજ જ જીતી જઈશ. અને તે વખતે જ્યારે યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ રથ લઈને આવે છે, ત્યારે અર્જુન કહે છે કે રથ આગળ લો, મારે બધાને જોવા છે, મારે કોની સાથે લડવાનું છે. અને એણે જોયું કે ભીષ્મ પિતામહ છે, કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે. દ્રોણાચાર્ય ગુરુ કહેવાય. હા, ભીષ્માચાર્ય જેને કહેવાય ને, ભીષ્મ એ આખા જ પાંડવ અને કૌરવ કુળના પિતામહ કહેવાય. હવે એવા બધાની સાથે લડવાનું છે. એ ઉદાસ થઈ જાય છે કે મારું શરીર કંપે છે. હે પતુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે સંસદે ગાંડીવમ હસાત. આ ગાંડીવ મારા હાથમાંથી સરકી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે. હા, હું નહીં લડું. તે વખતે શ્રી કૃષ્ણ એને સમજાવે છે. આખી જે શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ એને યુદ્ધના મેદાનમાં કહે છે. વિશ્વનો અમૂલ્ય ગ્રંથ, વિશ્વની લગભગ 70-80 ઉપરાંત ભાષાઓમાં જેનો અનુવાદ થયો છે. હા, અનંત મહા જેને કહેવાય ને કે તત્વજ્ઞાનીઓ અને બીજા મહાપુરુષોએ ગીતાના અતિશય જેને કહેવાય ને વાંચીને વખાણ કર્યા છે. એવી ગીતા એ તે વખતે શ્રી કૃષ્ણ અર્જુનને સંભળાવે છે કે હે અર્જુન, આ શરીર છે ને એ તો વસ્ત્ર છે, એ તો વાંસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાથી નરોપરાણી. આ જે શરીર છે તો વસ્ત્ર છે. એક વસ્ત્ર જૂનું થાય અને આપણે 2-4 વર્ષ પછી નવું ધારણ કરીએ તેમ આ શરીર ગમે ત્યારે પડી જવાનું છે. અને મારા ને તારા બંનેના અનંત જન્મ વીતી ગયા છે. એનો અર્થ કે આપણે અનંતવાર અનંત શરીર ધારણ કર્યા છે. એવી રીતે આ શરીર પણ નથી રહેવાનું. પરંતુ અર્જુનને શરૂઆતમાં બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાચો કરતા હરતા તો હું છું. હા, પછી એણે કહ્યું કે કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર તું નિમિત્ત માત્ર થા, નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન. હા, તોય અર્જુનને છેક સુધી શંકા કુશંકા થયા કરે છે. એની શંકા કુશંકાના નિવારણ માટે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને રણસંગ્રામના મેદાનમાં વિશ્વરૂપ બતાવ્યું. એ વિશ્વરૂપની અંદર હજારો જેને કહેવાય ને કે બધા મૃત્યુ પામેલા હોય એવા બતાવ્યા. છતાં પણ અર્જુન વિશ્વરૂપ જોયા પછીથી શરૂઆતમાં કહે છે કે હું વિશ્વરૂપ જોઈ શકતો નથી, તમારું મૂળ રૂપ બતાવો. મૂળ રૂપ બતાવ્યું, પણ એને જેમ જેમ શંકા થતી ગઈ તેમ તેમ એની શંકાનું શ્રી કૃષ્ણએ નિવારણ કર્યું. શ્રી કૃષ્ણને અર્જુને સારથી તરીકે પસંદ કરેલા. અને શ્રી કૃષ્ણનો ધ્યેય શું હતો? ગીતામાં જ શ્રી કૃષ્ણ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હું ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે પૃથ્વી ઉપર વારંવાર જન્મ લઉં છું. યુદ્ધના મેદાનમાં અર્જુન ઢીલો પડી જાય છે તો અર્જુનને આ ગીતાનો ઉપદેશ આપીને એને બળ પ્રેરે છે. અને છેલ્લે અર્જુનને કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા બધા જ ધર્મનો ત્યાગ કરીને, તારા મનના માનેલા બધા જ ધર્મનો ત્યાગ કરીને હું કહું તેમ કર. આમાં એક વાત આપણને વારે વારે જો જાણવા મળતી હોય તો ભગવાન આગળ
અને ભગવાનના સંત આગળ કોઈ દિવસે પોતાના મનનું ગમતું કરવાનો આગ્રહ ન કરવો, પોતાના મનના માનેલા ધર્મનો ત્યાગ કરવો. પોતાના જેણે પોતાના મનના માનેલા ધર્મ અથવા તો પોતાની મનની ઈચ્છાઓ ત્યાગ નથી કરી શક્યા, હા, અને ભગવાન કહે એમ આચરણ નથી કરી શક્યા, એવા અનેકને પાછળથી ઘણો શોક થયો છે, ઘણું દુઃખ પણ આવ્યું છે. જ્યારે અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યા પછી કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય, તારા મનના માનેલા બધા જ ધર્મ તું છોડી દે અને હું કહું તેમ કર. અને અર્જુન તે વખતે તૈયાર થાય છે. એણે તે વખતે કરીશ્યે વચનમ તવ, પોતાના મનનું ગમતું, પોતાના